हाय फ्रेंड्स, वेलकम टू ई-ज्ञान मेंटर यूट्यूब चैनल। આજનો આપણો ટોપિક છે તાજેતરમાં લેવાયેલ ધોરણ 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે। તો જોઈએ મિત્રો આજનો વિડીયો। અહીંયા વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં CET 2025ની પરીક્ષા લેવામાં આવેલી છે, જેનું કેટેગરી C નું આપણે પેપર સોલ્યુશન કરવાના છીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પહેલો છે, આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે એવું પૂછવામાં આવેલું છે। તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી। ઈસવીસન 2011માં સુનિતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી। પ્રશ્ન 2 છે, ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે ડી જૂનાગઢ। પ્રશ્ન 3 છે, નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો સાચો ઓપ્શન આવશે ડી બરફ, કારણ કે કાચ, લોખંડ અને રેતી એ ત્રણેય પદાર્થો પાણીમાં ડૂબી જાય છે। પ્રશ્ન 4 છે, કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એ મોટું આંતરડું। પ્રશ્ન 5 છે, નીચેનામાંથી કયો કારીગર કુહાડી અને દાતરડું બનાવે? તો 4 ઓપ્શન છે, સુથાર, મોચી, લુહાર કે પછી કુંભાર। તો અહીંયા લોખંડના સાધનો બનાવવાની વાત છે, એટલે અહીંયા સાચો ઓપ્શન આવશે સી લુહાર। પ્રશ્ન 6 છે, શરીરમાં શક્તિ મેળવી રાખવાના નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? તો અહીંયા જે 4 ઓપ્શન છે એમાંથી સાચો ઓપ્શન આવશે વિટામિન સી। પ્રશ્ન 7 છે, નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી માછલી। પ્રશ્ન 8 છે, સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી એવું પૂછવામાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે કાળોતરો એ ઝેરી સાપ છે। પ્રશ્ન 9 છે, શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી ગોખરું। પ્રશ્ન 10 છે, નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ ભીંડા, તો आफ्रिका। प्रश्न 11 છે, अंक एवं शब्दों की सही जोड़ पहचानिए। तो અહીંયા અંકો અને એની સામે શબ્દોની જોડ આપેલી છે, એમાંથી આપણે સાચો ઓપ્શન શોધવાનો છે। તો અહીંયા સાચો ઓપ્શન આવશે 49। પ્રશ્ન 12 છે, टिंडोरा को हिंदी में क्या कहते हैं? तो અહીંયા સાચો ઓપ્શન આવશે डी चचरीडा। प्रश्न 13 છે, शब्दकोश के अनुसार कौन सा शब्द दूसरे क्रम में आएगा? तो અહીંયા સાચો ઓપ્શન છે बी केतकी। प्रश्न 14 છે, સહી વાક્ય પહેચાનીએ। તો અહીંયા 4 જે ઓપ્શન આપેલા છે એમાંથી આપણે સાચું વાક્ય શોધવાનું છે। તો અહીંયા સાચો ઓપ્શન છે સી हम कबड्डी खेलने जाऊंगा। ત્યાર પછી પ્રશ્ન 15 છે, ભિન્ન શબ્દ પહેચાનીએ। 4 ઓપ્શન છે, એમાંથી આપણે જે અલગ પડતો જે શબ્દ છે એ આપણે જણાવવાનો છે। તો અહીંયા સાચો ઓપ્શન આવશે બી શરીફા। પ્રશ્ન 16 છે, અહીંયા જે આકૃતિ આપેલી છે दिए गए संकेत को पहचानिए। तो અહીંયા 4 ऑप्शन છે, એમાંથી સાચો ऑप्शन આવશે सी आगे चौड़ा रास्ता है। प्रश्न 17 છે, खाली जगह किताबों में महाभारत की बात है। અહીંયા સાચો ऑप्शन છે बी इन किताबों में महाभारत की बात है। ત્યાર પછી પ્રશ્न 18 છે, विलोम शब्दों की गलत जोड़ पहचानिए। तो અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે। પ્રશ્ન 19 છે,
वाक्य पूर्ण कीजिए, हम खाली जग्या। तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे डी, हम खेल रहे हैं। प्रश्न 20 है, बाग में सुंदर फूल खिलते हैं, वाक्य में विशेषण कौन सा है? तो अहींया साचो ऑप्शन आवशे सी, सुंदर। प्रश्न 21 है, खाली जग्यामां योग्य प्रत्यय मूको, चकली खाली जग्या पण एनो तोफानी स्वभाव नथी गमतो। तो अहींया साचो ऑप्शन आवशे बी, चकलीने पण एनो तोफानी स्वभाव नथी गमतो। प्रश्न 22 है, समानार्थी शब्दोनी खोटी जोड़ कई छे? तो अहींया साचो ऑप्शन आवशे सी, छोड़ तो तरंग। प्रश्न 23 है, साची जोड़नी कई छे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे बी, एपार्टमेंट। त्यार पछी प्रश्न 24 है, नीचेना कया वाक्यमां एक ज क्रिया दर्शावी छे? तो आ प्रश्ननो साचो ऑप्शन है पैसा आपी राखो। प्रश्न 25 है, थाप आपी रूढ़िप्रयोगनो अर्थ शुं थाय? तो आ प्रश्ननो साचो ऑप्शन है ए, छेतरवू। प्रश्न 26 है, जयदीपे डजन केरा खरीद्या, वाक्यमां कयुं पद विशेषण छे? तो आ प्रश्ननो साचो जवाब आवशे बी, डजन। प्रश्न 27 है, नीचेनामांथी कयुं पात्र रामायणमां नथी? आ प्रश्ननो साचो ऑप्शन है डी, गांधारी। प्रश्न 28 है, बाळक शांतिथी ऊंघी गयुं, वाक्यमां कयुं पद क्रिया विशेषण छे? तो अहींया साचो ऑप्शन आवशे बी, शांतिथी। प्रश्न 29 है, मैं नवुं केलेंडर लीधुं, खाली जग्या खीली पर टींगाड्युं। तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे ए, अने। 30 है, विराम चिन्होनो साचो उपयोग ना थयो होय तेवुं वाक्य कयुं छे? तो आ प्रश्ननो साचो ऑप्शन है डी, वाह धन्य छे तारी टेकने। प्रश्न 31 है, गुजरातमां कई कई नदीओ वहे छे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे सी, तापी, बियास, पूर्णा, मच्छू अने गेलो। प्रश्न 32 है, जंगलना हकना कायदा 2007 प्रमाणे जंगलोनी रक्षानुं काम कोना द्वारा थवुं जोईए? तो आ प्रश्ननो साचो ऑप्शन है गाम लोको द्वारा। प्रश्न 33 है, दीवाल ओळंगी लीधी पाठ प्रमाणे रमत रमती वखते शुं याद राखवुं जोईए? आ प्रश्ननो साचो ऑप्शन है बी, हूँ छोकरी छूं। प्रश्न 34 है, लेहने बीजा कया नामे ओळखवामां आवे छे? आ प्रश्ननो साचो ऑप्शन है सी, ठंडू रण। प्रश्न 35 है, मिजोरम राज्यना लोको जे नृत्य करे छे ते कया नामथी ओळखाय छे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे ए, चेराव नृत्य। प्रश्न 36 है, अडी कड़ी वावनी विशेषता छे के? तो अहींया जे ऑप्शन आपेला छे एमांथी साचो ऑप्शन आवशे बी, ते उत्तर दक्षिण 10.5 फूटनी छे। प्रश्न 37 है, साबरमती नदी पर कयो बंध बांधवामां आव्यो छे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन है ए, कडाणा बंध। प्रश्न 38 है, वाघनुं कयुं अंग खूब ज संवेदनशील छे अने तेने अंधारामां आगळ वधवामां अने खोराक शोधवामां मदद करे छे? तो आ प्रश्ननो साचो ऑप्शन आवशे डी, नख। प्रश्न 39 है, ब्रेन लिपि केटला टपका पर आधारित लिपि छे? तो आ प्रश्ननो साचो ऑप्शन आवशे डी, 3। प्रश्न 40 है, नक्शामां कई दिशानो संकेत आपवामां आवे छे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन है सी, उत्तर दिशा। एक चौरस खेतरे कुल 400 चौरस मीटर जग्या रोकेल होय तो तेनी लंबाई केटला मीटर हशे? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे सी, 20 मीटर। प्रश्न 42 है, जो 11 डजन केरानो भाव 121 रुपया होय तो 5 डजन केरानो भाव केटला रुपया आपवा पड़े? तो विद्यार्थी मित्रों अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे डी, 55 रुपया। प्रश्न 43 है, कार ए नी गति 20 किलोमीटर प्रति कलाक है, ज्यारे कार बी नी गति 15 किलोमीटर प्रति कलाक है, तो 200 किलोमीटर अंतर कापता लागतो समय कोनो वधारे हशे, केटलो? तो अहींया आ प्रश्ननो साचो ऑप्शन आवशे डी, कार बी नो 6 कलाक।
પ્રશ્ન 44 છે, 1 થી 20 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓની સંખ્યા કેટલી છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી 11. પ્રશ્ન 45 છે, નીચેનામાંથી કઈ આકૃતિનો છાयांकित ભાગ એક સમાન અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી. પ્રશ્ન 46 છે, જો ચોરસમાં જે તમને આકૃતિ આપેલી છે એના બરાબર 5 સફરજન હોય, ત્રિકોણ બરાબર 3 સફરજન હોય અને રાઉન્ડ બરાબર 2 સફરજન હોય તો 1 ડઝન સફરજન નીચેનામાંથી કયા ચિત્ર દ્વારા સ્પષ્ટપણે દર્શાવી શકાય? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી. પ્રશ્ન 47 છે, નીચેનામાંથી કયા આકારને તેની ધરી ઉપર 90 અંશ ફેરવવા એનો એ જ આકાર મળશે? તો અહીંયા આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, એ અને ડી. પ્રશ્ન 48 છે, નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, દળ તો કિલોગ્રામ. 49 છે, અમદાવાદથી રાજકોટ જતી વખતે 1 માઇલ સ્ટોન ઉપર અમદાવાદ 124 કિલોમીટર તથા તે સ્ટોનની બીજી બાજુ રાજકોટ 156 કિલોમીટર લખેલ છે. તો અમદાવાદ અને રાજકોટ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, 280 કિલોમીટર. પ્રશ્ન 50 છે, અહીંયા જે ચિત્રમાં કેટલા સળિયા એવા છે કે જેની લંબાઈ 1 સેન્ટીમીટર કરતાં વધુ હશે? આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, 4. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ફકરો આપેલો છે, એના આધારે તમારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રશ્ન 51 છે, અહીંયા અશોકભાઈએ કયા 2 કાર્ય સારી રીતે પાર પાડ્યા? તો અહીંયા સાચો ઓપ્શન આવશે સી, બટાટા કાઢવાનું અને બજારમાં પહોંચતા કરવાનું. પ્રશ્ન 52 છે, ઘરના સભ્યોએ વારાફરતી મહાકુંભ જવાનું કેમ ગોઠવ્યું હશે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, ઘરના સભ્યોએ એક સાથે લાંબી મુસાફરી ન કરવી જોઈએ તેથી. પ્રશ્ન 53 છે, અશોકભાઈના પરિવાર વિશે શું કહી શકાય? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે બી, એ વિભક્ત પરિવારમાં બધા પોતપોતાનું અલગ કામ કરતા હશે. પ્રશ્ન 54 છે, અશોકભાઈ વિશે ચોક્કસ શું કહી શકાય? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન છે એ ખેડૂત પણ હશે અને ધાર્મિક પણ હશે. પ્રશ્ન 55 છે, અશોકભાઈનું વ્યક્તિત્વ કેવું હશે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન છે ડી, એ પોતાનું ધારેલું કાર્ય સંપન્ન કરી શકતા હશે. પ્રશ્ન 56 છે, નીચેના પૈકી કયા વાક્યમાં લોચો મારવો સારી રીતે નથી વપરાયું? તો સાચો ઓપ્શન છે બી, દાખલાનો જવાબ મળતો નથી, ગણતરી કરવામાં લોચો માર્યો લાગે છે. પ્રશ્ન 57 છે, કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સાચું વાક્ય પસંદ કરો. તો આ પ્રશ્નનો સાચો જવાબ છે સી, મીનુ શાળામાં નથી આવી કારણ કે એ બીમાર છે. 58 છે, એણે લાગલું જ એટલે કે સીધું જ સંભળાવી દીધું, હું નહીં જાઉં. આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો. પ્રશ્ન 59 છે, હું ને ચંદુ છાનામાના કાતરિયામાં બેઠા, પંક્તિમાં વપરાયેલા કાતરિયું શબ્દનો અર્થ શું થાય? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે છેક છાપરાની નીચેનો મેળો. પ્રશ્ન 60 છે, અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો આ પ્રશ્નનો સાચો ઓપ્શન આવશે સી, રીતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1માં 1 થી 60 પ્રશ્નોની ચર્ચા કરી છે. આપણે જે પ્રશ્નોના જવાબોની ચર્ચા કરી એમાં કદાચ ક્યાંક કોઈક પ્રશ્નનો જવાબ જુદો પડતો હોય એવું બને તો ફાઇનલ આન્સર કી જ્યારે SCB એક્ઝામ બોર્ડ દ્વારા પ્રસારિત કરવામાં આવે તો એને જ આપણે માન્ય ગણીશું. વિદ્યાર્થી મિત્રો, બાકીના જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબની આપણે ચર્ચા વધુ આપણે આવતા વિડીયોમાં એટલે કે ભાગ 2માં આપણે કરીશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.